તો ગુજરાત એટીએસે ગેરકાયદેસર હથિયાર લેવાના કેસની અંદર વધુ 16 આરોપીઓના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા કે જ્યાં તમામ 16 આરોપીઓના 14 એપ્રિલ સુધીના રિમાન્ડ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે। આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જેની સામે 14 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। તો ગેરકાયદેસર હથિયાર લેવાની કેસની અંદર વધુ 16 જેટલા આરોપી છે કે જેમણે એટીએસે પકડી અને કોર્ટમાં રજૂ કર્યા છે। તો તમામ 16 આરોપીઓના 14 એપ્રિલ સુધીના જે રિમાન્ડ છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા છે। મહત્વનું છે કે એટીએસે જે રીતે ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં તમામ અગાઉ આરોપીઓની જે ધરપકડ કરી હતી અને વધુ હવે 16 જેટલા આરોપીઓ છે કે જેમને પણ રાઉન્ડ અપ કર્યા છે અને તેમને પકડી કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યા હતા। અને મહત્વનું વાત એ છે કે 14 એપ્રિલ સુધીના રિમાન્ડ અત્યારે તો અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે।